चलो प्रयत्न करोना दाखला है पाना नंबर 125 पर बराबर। तो पहलो दाखलो आप्यो छे नीचेनी संख्याओने प्रमाणित स्वरूपे दर्शाव बराबर। तो प्रमाणित स्वरूप शुं छे पहलामां पहली बात तो प्रमाणित स्वरूप जो आ प्रकारनी संख्या है बराबर। अहींया आगळ केटला बधा शून्यो छे अने पाछळ 5 6 અને 4 आपी दीधा छे। हवे आ संख्याने वांचवामां लखवामां अने सरखामणी करवामां बहु ज तकलीफ थाय बराबर। वांचवामां तकलीफ थाय, सरखामणी ना करी शकीए आपणे बराबर। तो आ संख्याओ आ प्रकारनी संख्याओ माटे प्रमाणित स्वरूप एवुं स्वरूप बनाववामां आव्युं छे के जेनाथी आपणे सरळताथी आने लखी शकीए अने सरळताथी आपणे सरखावी शकीए बराबर। तो सौप्रथम शुं करवानुं पहेलामां पहेला 5 6 અને 4 लखी देवाना बराबर 5 6 અને 4 बराबर। हवे हवे कुल संख्या मतलब के दशांश चिन्ह पछी केटली संख्याओ छे ए गणी काढवानी। तो 1 2 3 4 5 6 7 8 9 बराबर। तो 9 संख्या छे तो 9 शून्य लखी देवाना 1 2 3 4 5 6 7 8 અને 9 बराबर। 9 शून्य पछी 1 बराबर आ रीते लखी देवाना। हवे हवे शुं करवानुं जो अहींया 5.64 कर देवाना 5.64 एक दशांश चिन्ह कापीने एक संख्या पछी दशांश चिन्ह कापीने आ बे संख्या लखी दीधी। हवे गुण્યા आ बे काप्या एने शुं करवानुं आपणे 10 નો વર્ગ લખી દેવાનું आ बे ની જગ્યાએ बराबर। અને આ નીચે તો ખરા જ 2 2 4 2 6 2 8 અને 9 શૂન્ય 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર। હવે બરાબર 5.64 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા આ કેટલી છે 10 ની 9 ઘાત છે બરાબર। તો ઉપર લઈ જઈએ તો શું થઈ જાય ઓછા 9 ઘાત બરાબર। હવે આ ઓછા 9 ઘાત છે અને આ 2 ઘાત છે બરાબર। તો ઓછા 9 માંથી 2 બાદ કરી દઈએ તો કેટલા રહે तो 5.64 गुण્યા आ ओछा 9 मांथी 2 बाद कर दिए तो केटली रही जाए 10 ની ઓછા 7 घात बराबर। तो आने कहेवाय प्रमाणित स्वरूप बराबर। जो आ संख्या ने वांचवामां बहुत तकलीफ थाय पण आने वांचवी होय तो 5.64 गुण્યા 10 ની ઓછા 7 घात बराबर। तो सरळताथी वांची शकीए अने कोईपण सरखामणी करवी होय तो आ प्रकारनी संख्याथी सीधी सरखामणी करी शकाय बराबर। बहु ज नानी संख्या होय अथवा तो बहु मोटी संख्या होय त्यारे आपणने प्रमाणित स्वरूपनो ख्याल प्रमाणित स्वरूप बहु उपयोगमां लेवाय बराबर त्यारे। चलो बीजा नंबरमां आपी दीधी छे आ प्रकारनी संख्या। तो पहेलामां पहेला शुं लखवानुं बराबर 21 लखी देवाना। छेदमां केटला शून्य छे जो दशांश चिन्ह पछी केटली संख्याओ छे 1 2 3 4 5 6 અને 7 तो 7 शून्य लखी देवाना 1 2 3 4 5 6 અને 7 बराबर। हवे 21 तेनी जग्याए शुं लखवाना 2.1 गुण્યા 10 ની 1 ઘાત बराबर गुण્યા आ केटला छे 1 2 3 4 5 6 ने 7 शून्य छे એટલે 10 ની ઓછા 7 ઘાત લખી દેવાની બરાબર। બરાબર 2.1 આ 1 ઘાત છે ધન ઘાત છે અને આ છે ઓછા 7 એટલે કે કેટલી થઈ જાય 10 ની ઓછા 6 ઘાત બરાબર। જેટલા બી શૂન્ય હોય એટલા શું કરવાના આના ઘાત લખવાના 1 2 3 4 5 6 અને 7 બરાબર। બીજી રીતે લખવું હોય તો આને આવી રીતે પણ લખાય બરાબર। बराबर 21 10 ના છેદમાં 7 બરાબર। આવું સ્ટેપ વચ્ચે અહીંયા લખી શકાય 10 21 ના છેદમાં 10 ની 7 ઘાત અને પછી ઉપર ઘાત લઈ જવાની બરાબર। 10 ની ઘાત જ્યારે ઉપર લખીએ ત્યારે શું લખાય ઓછા 7 એટલે કે એક બાદ થઈ જાય તો થઈ જાય 2.1 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત। અહીંયા 2 चलो आ प्रकारनी संख्यामां पण शुं थाय ज्यारे सरखामणी करवानी थाय त्यारे आपणने जरा मुश्केली आवे એટલા માટે આને પણ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકાય બરાબર। તો આનું પ્રમાણિત સ્વરૂપ શું થાય તો પહેલામાં પહેલા 2 લઈ લેવાના પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું અથવા તો શું કરવાના 216 કરી દેવાના ગુણ્યા કેટલા કરી દેવાના 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 બરાબર। હવે 2.16 અહીંયા 2 મળ્યા એટલે કે 10 ની કેટલી ઘાત થાય અહીંયા 2 ઘાત અને અહીંયા કેટલી છે 1 2 3 4 ને 5 એટલે કે 10 ની 5 ઘાત બરાબર। તો 2.16 આ 2 અને આ 5 એટલે કે કેટલી થઈ ગઈ 7 ઘાત બરાબર। પહેલા શું કર્યું આપણે 216 ગુણ્યા શું કરી દીધા શૂન્ય હતા એની જગ્યાએ
1 અને પાછળ જેટલા શૂન્ય હતા એટલા મૂકી દીધા. હવે શું કર્યું, 216ની જગ્યાએ 2.16 કર્યા ને એની શું કરી, આ ઘાત બનાવી દીધી 10ની 2 ઘાત, અને આ તો અલગ જ હતા બરાબર, 10ની 5 ઘાત. હવે આ બેનો સરવાળો કરી દીધો એટલે 10ની 7 ઘાત થઈ ગઈ. જ્યારે છેદમાં હોય ત્યારે ઋણ ઘાત લખીએ છીએ, જ્યારે અંશમાં જો આ ઘાત કેવી છે, આ મોટી સંખ્યા છે બરાબર, એટલે કે આની ઘાત કેવી આવશે, ધન આવશે. જ્યારે દશાંશવાળી જ્યારે સંખ્યા આવે ત્યારે આપણે કેવી ઋણ ઘાત થઈ જાય છે, પણ અહીંયા કેવી ઘાત આવશે, ધન ઘાત આવશે બરાબર. આનું ધ્યાન રાખવાનું તમારે, આ ઘાત ઋણ ના થઈ જોઈએ, નહીં તો તમારો જવાબ ખોટો પડી શકે છે. ચલો ચોથા નંબરમાં આપ્યું છે આપણને 15, 24, પછી પાછળ 4 શૂન્ય બરાબર. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે બરાબર 15, 24 લખી દેવાના, ગુણ્યા કેટલા છે, 4 શૂન્ય મૂકી દેવાના બરાબર. હવે સૌપ્રથમ 1.524 બરાબર, 1 પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું. કેટલી સંખ્યા છે, 3 સંખ્યા છે બરાબર. જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ ત્યારે કોઈ પણ પહેલી એક જ સંખ્યા લેવાની, એક સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી જ દેવાનું બરાબર. પાછળની સંખ્યા જેટલી આવતી હોય એની જગ્યાએ શું કરી દેવાનું, 10ની ઘાત લખી દેવાની. 1, 2 ને 3 છે તો 3 ઘાત લખી દેવાની. અને અહીંયા કેટલી છે, 10ની ઘાત કેટલી થશે, શૂન્ય કેટલા છે, 1, 2, 3 ને 4 શૂન્ય છે એટલે 10ની કેટલી ઘાત થાય, 4 ઘાત થાય બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન આપણે કોઈ પણ એક સંખ્યા લખવાની બરાબર, એમાં એકને કાપ્યા પછી આગળ જેટલા અંકો હોય, 1, 2 અને 3 અંક છે બરાબર, તો 3 અંક માટે શું કરી દેવાનું, 10ની 3 ઘાત કરી દેવાની. હવે આ ધન ઘાત છે બંને, એટલે બંનેનો સરવાળો, તો 1.524 ગુણ્યા 3 અને 4 7 ઘાત બરાબર. તો આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. ચલો એમાં બીજો દાખલો આપ્યો છે આપણને, પાઠ્યપુસ્તક પાન નંબર 198 ઉપર આપેલું છે, તથ્યો આપેલા છે બરાબર. એ તથ્યો દર્શાવેલ સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપે લખો બરાબર. એના પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે. એમાં પહેલું તથ્ય શું આપ્યું છે કે પૃથ્વીનું સૂર્યથી અંતર, પૃથ્વી સૂર્ય કરતાં કેટલી દૂર છે તેનું અંતર છે. જો આ કઈ છે, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપ્યું છે બરાબર. એમાં શું થાય, એકમ, પછી અહીંયા શું થઈ જાય, મિલિયન થઈ જાય, નહીં અહીંયા 100 થશે, અહીંયા મિલિયન અને આ બિલિયન બરાબર. તો 149 બિલિયન અને 600 મિલિયન બરાબર. તો આને આપણે લખવું હોય તો પહેલાં શું કરવું પડે, આપણે 1, 4, 9, 6 બરાબર, ગુણ્યા 1 પછી કેટલા શૂન્ય, 2 શૂન્ય, પછી 3 શૂન્ય, પછી 3 શૂન્ય બરાબર. હવે આને લખવા માટે 1.496 બરાબર. એક એકમ પછી આપણે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. અહીંયા કેટલા છે, 3 છે તો આ 3. હવે આને ગણી લો, આ કેટલા છે, 3 ને 3 6 ને 2 8 બરાબર. તો 1.496 ગુણ્યા 8 અને આ 3 એટલે કેટલા થઈ ગયા, 10ની 11 ઘાત બરાબર. તો આપણો જવાબ થઈ ગયો 1.496 ગુણ્યા 10ની 11 ઘાત. કેટલું થાય, પૃથ્વીનું સૂર્યથી અંતર, પણ કેવું છે, આશરે છે બરાબર, એકદમ ફિક્સ નથી કે આટલું જ છે બરાબર, આશરે આટલું અંતર છે બરાબર. આ રીતે આટલી મોટી સંખ્યા આપેલી હોય તો એને આપણે પ્રમાણિત સ્વરૂપથી આપણને સરળતાથી આપણે સરખાવી શકીએ, લખી શકીએ અને બોલી શકીએ બરાબર, કે આટલું અંતર છે. પરંતુ આવી રીતે લખવાનું, આવી રીતે બોલવાનું હોય તો આપણને ભૂલ પડે કે 149 બિલિયન, 600 મિલિયન બરાબર. અહીંયા એકમ આપ્યો છે બરાબર, મીટર. તો અહીંયા આપણે લખી દેવાનું છે મીટર બરાબર. આ મીટર એકમ આપેલો છે આપણને, 1.496 ગુણ્યા 10ની 11 ઘાત મીટર બરાબર. કિલોમીટર નથી, અહીંયા મીટર આપ્યો છે એટલા માટે. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને પ્રકાશની ઝડપ આપી દીધી છે. જો અહીંયા પણ કેટલા છે, જો 3, 3 પછી જ્યારે પણ અહીંયા 3, 3 હોય ત્યારે શું સમજવાનું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે બરાબર. આપણે સામાન્ય રીતે શું હોય, પહેલાં 3 શૂન્ય, પછી 2 શૂન્ય, પછી 2 શૂન્ય એમ આવે, પણ અહીંયા 3, 3 ઉપર શૂન્ય પછી આ અલ્પવિરામ હોય એનો મતલબ છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે બરાબર. પહેલું એકમ, પછી શું આવી જાય, સીધું 100 આવે, અને પછી શું આવે, મિલિયન આવે. તો અહીંયા શું છે, 300 મિલિયન મીટર પ્રતિ સેકન્ડ બરાબર.
તો ચલો આને આપણે શું કરવાનું છે, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે. તો શું કરી દેવાનું, 3 ગુણ્યા બરાબર. હવે 3 ગુણ્યા કેટલી ઘાત, 10ની, તો એક જેટલા શૂન્યો ગણી લેવાના, 1 2 3 4 5 6 7 ને 8, 8 ઘાત. એકમ આપી દીધો છે મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રકાશ છે એની ઝડપ કેટલી છે, 3 ગુણ્યા 10ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. જે પ્રકાશ છે એ શું છે, આપણા યુનિવર્સમાં સૌથી ઝડપીમાં ઝડપી છે. બરાબર. એનાથી વધારે ગતિ હજી સુધી નોંધાઈ નથી. બરાબર. 3 ગુણ્યા 10ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. ચલો ત્રીજા નંબરનો સવાલ છે, ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તકની જાડાઈ છે 20 મીમી. બરાબર. 20 મીમી આપી છે. તો 20 બરાબર કેવી રીતે લખાય, 2 ગુણ્યા 10ની 1 ઘાત મીમી. બરાબર. જ્યારે નાની સંખ્યા આપી હોય એને પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખી શકીએ, 2 ગુણ્યા 10ની 1 ઘાત મીમી. બરાબર. ચલો આગળ આપ્યું છે ચોથા નંબરમાં, રક્તકણનો સરેરાશ વ્યાસ. બરાબર. સરેરાશ કીધો છે. બરાબર. કેટલો વ્યાસ હોય તો 0.000007 મીટર. બરાબર. તો લખવું હોય તો 0.000 1 2 3 4 ને 5, 1 2 3 4 5 મીટર. બરાબર. અને બરાબર કેવી રીતે લખાશે, 7, 7ના છેદમાં કેટલા છે, 1 2 3 4 5 ને 6. બરાબર. 10ની 6 ઘાત. બરાબર. એટલે કે 6 વખત લખી દેવાના, 3 અને 3 6. બરાબર શું લખાય, 7/10ની 6 ઘાત બરાબર 7 ગુણ્યા 10ની ઓછા 6 ઘાત. બરાબર. પ્રોસેસ વાઇઝ લખવું હોય તો આવી રીતે લખાશે. જો પહેલાં 0.0007 એટલે કે કેવી રીતે લખાય, 7 જેટલા, જો દશાંશ ચિહ્ન પછી જેટલી સંખ્યા એટલા શૂન્ય આવે, 1 2 3 4 5 ને 6 આવે. બરાબર. તમે ખાલી શૂન્યને ગણીને ના લખી દેતા. બરાબર. એટલે કે 10ની કેટલી ઘાત થઈ ગઈ, 6 ઘાત થઈ ગઈ. બરાબર. જેટલા શૂન્ય હોય એટલા ઉપર ઘાત લખી દેવાના. પછી 10ની 6 ઘાત કરી દીધી. આ ઉપર લખીએ ત્યારે શું થઈ જાય, ઋણ ઘાત થઈ જાય છે. જુઓ, 6 ઘાત ઓછા 6 ઘાત. બરાબર. એનું ધ્યાન રાખવાનું. જ્યારે પણ દશાંશ સંખ્યા આવતી હોય ત્યારે ઋણ ઘાત આવશે. અને સામાન્ય આપણી જે 20 મીમી હતું. બરાબર. તો આવી મોટી સંખ્યા હોય તો ઘાત ધન આવશે. આ બાબતનું ધ્યાન રાખવાનું. ચલો પાંચમા નંબરમાં એમ કીધું છે કે મનુષ્યનો વાળ છે. બરાબર. એના વાળની જાડાઈ કેટલી હોય છે, જાડો કેટલો હોય છે, તો એ કેટલો જાડો હોય છે, 0.005 સેમીથી 0.01 સેમીની વચ્ચે હોય. બરાબર. આટલાની વચ્ચેની જાડાઈ એની હોય છે. તો આના માટે પહેલાં તો 0.005 બરાબર કેવી રીતે લખાશે, 5ના છેદમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છે, 1 2 ને 3 છે, તો 3 શૂન્ય લખી દો. બરાબર. 5ના છેદમાં 10ની કેટલી ઘાત થાય, 1 2 ને 3 ઘાત થાય. બરાબર. 10ની 3 ઘાત બરાબર 5 ગુણ્યા 10ની ઓછા 3 ઘાત. બરાબર. આ થઈ ગયું. થી કેટલા છે, 0.01 છે, 0.01 બરાબર કેવી રીતે લખાય, 1ના છેદમાં કેટલા છે, 2 શૂન્ય છે, દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા. બરાબર. તો અહીંયા 2 શૂન્ય લખી દેવાના. 1 ગુણ્યા નહીં, હજી એક સ્ટેપ લઈ લઈએ, 10ની કેટલી ઘાત, 2 ઘાત બરાબર 1 ગુણ્યા 10ની ઓછા 2 ઘાત. બરાબર. તો આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. 5 ગુણ્યા 10ની ઓછા 3 ઘાત આના માટે, અને 0.01 કોના માટે, 1 ગુણ્યા 10ની ઓછા 2 ઘાત. અહીંયા ફરી આપણે એકમ ભૂલી ગયા છે, સેમી. બરાબર. સેમીથી એકમ ફરજિયાત લખવો. ચલો ફરી છઠ્ઠામાં શું આવ્યું છે, પૃથ્વીથી ચંદ્રનું અંતર. બરાબર. પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે, તો એનું અંતર આશરે આપ્યું છે આપણને. કેટલું છે, તો અહીંયા 3 અંક પછી શું આપ્યું છે, અલ્પવિરામ આપ્યું છે. મતલબ કે શું છે, આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપ્યું છે. એટલે કે 384,467,000 મીટર છે. બરાબર. એવી રીતે વંચાય. ચલો આને લઈ લઈએ આપણે, 3
4 બરાબર. તો બરાબર 3 84 4 ગુણ્યા 1000 બરાબર 3.84 ગુણ્યા, ચલો કેટલા આપણે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા લીધી? 1 2 3 4 ને 5, એટલે કે 10⁵ અને આ કેટલી થાય? 10⁵ બરાબર કેટલા થઈ જાય? 3.84 ગુણ્યા 5 ને 3 8. શું છે એકમ? આપણો મીટર. બરાબર. તો આ થઈ ગયો આપણો છઠ્ઠાનો જવાબ. ચલો 7મા નંબરમાં કીધું છે કે વનસ્પતિ કોષનું માપ આટલું છે 0.00001275 મીટર. બરાબર. તો પહેલાં લખી દઈએ 0.00001275 બરાબર. પહેલાં 1275 લખી દેવાના. હવે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યાઓ છે જોઈ લો. 1 2 3 4 5 6 7 ને 8, એટલે 8 શૂન્ય લખી દેવાના. 1 2 3 4 5 6 7 અને 8 બરાબર. શું લખાય? તો 1275 ગુણ્યા 10⁸. બરાબર. હવે 1275ની જગ્યાએ શું લખી દેવાનું? 1.275 ગુણ્યા 1 પછી કેટલા છે? 3 સંખ્યા છે એટલે 10⁵. હવે આ છેદમાં કેટલી છે? 10⁸ છે. બરાબર. એને ઉપર લાવી દઈએ તો કેટલી થઈ જાય? 10⁸ થઈ જાય. બરાબર. હવે 1.275 ગુણ્યા, જો અહીંયા -8 છે, અહીંયા 3 છે. બરાબર. તો 8માંથી 3 બાદ કરી દો તો કેટલા રહેશે? 8માંથી 3 જશે તો 5. બરાબર. પણ કેવી? ઓછા ઘાત. બરાબર. આ ઓછા હતી, આ ધન ઘાત હતી, તો આની બાદબાકી થઈ ગઈ. કેટલી રહેશે? -5. જવાબ છે મીટર. બરાબર. તો 1.275 ગુણ્યા 10⁵ મીટર. ચલો 8મા નંબરમાં છે સૂર્યની સરેરાશ ત્રિજ્યા. બરાબર. સૂર્ય કેટલો મોટો છે એની ત્રિજ્યા આપેલી છે. બરાબર. આપણને તો કેટલી આપી દે છે? 695,000 કિલોમીટર. બરાબર. તો આપણે શું લખી દેવાના? 695 ગુણ્યા 1000 લખી દો. બરાબર. હવે 6.95 કરી દો. હવે આ અહીંયા જે 2 કરીએ આપણે, બરાબર, દશાંશ ચિહ્ન પછી 2 સંખ્યા કરીએ, એના શું કરી દેવાની? 10⁵ કરી દેવાની. હવે અહીંયા કેટલા થશે? તો 3 શૂન્ય છે, તો અહીંયા કેટલી થશે? 10⁵. બરાબર. કુલ થઈને કેટલી થઈ જશે? તો 6.95 ગુણ્યા આ 2 અને 3 5, એટલે કે 10⁵. એકમ શું છે આપણો? કિલોમીટર. બરાબર. તો સૂર્યની ત્રિજ્યા કેટલી થાય? આટલી થાય. બરાબર. તો વ્યાસ કેટલો થઈ જાય? એના કરતાં બમણો થઈ જાય. બરાબર. વ્યાસની અડધી થાય ત્રિજ્યા, અને ત્રિજ્યાનો બમણો શું થાય? 2 વાર ત્રિજ્યા કરી તો શું મળી જાય? વ્યાસ મળી જાય. બરાબર. તો સૂર્ય આટલો મોટો થશે. 9મા નંબરમાં આપ્યું છે આપણને અંતરિક્ષ યાન, જે આપણે અંતરિક્ષમાં મોકલીએ છીએ. બરાબર. યાન એમાં શું છે? ઘન રોકેટ બુસ્ટર. બરાબર. 2 પ્રકારના રોકેટ બુસ્ટર હોય છે, ઘન અને પ્રવાહી. એમાં ઘનની વાત કરી છે. બરાબર. એમાં બળતણનું દ્રવ્યમાન કેટલું આપેલું છે આપણને? 5036, એટલે કે 5,03,600 કિલોગ્રામ જેટલું છે. બરાબર. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? તો 503600 બરાબર 5036 ગુણ્યા 100 બરાબર 5.036 ગુણ્યા કેટલા છે? દશાંશ ચિહ્ન કાપ્યા પછી કેટલી છે? 3 સંખ્યા લીધી આપણે, એટલે કે 10⁵ ગુણ્યા કેટલી? 10⁵ બરાબર કેટલી થઈ જશે? 5.036 ગુણ્યા 3 ને 2 5, એટલે કે 10⁵. શું છે એકમ? કિલોગ્રામ. બરાબર. તો ઘન બુસ્ટર કેટલું હોય છે? 5.036 ગુણ્યા 10⁵ કિલોગ્રામ. પ્રમાણિત સ્વરૂપ એટલા માટે જ લેવામાં આવે છે કારણ કે આવી મોટી સંખ્યાઓને કમ્પેરિઝન કરવી હોય. બરાબર. અને જ્યારે સરખાવવાની હોય ત્યારે સરળતા રહે, લખવામાં પણ સરળતા રહે, વાંચવામાં પણ સરળતા રહે, એટલા માટે. ચલો 10મા નંબરમાં આપ્યું છે આપણને કાગળના ટુકડાની જાડાઈ. બરાબર. કાગળનો ટુકડો કેટલો જાડો છે? તો કેટલો છે? 0.0016 સેમી. બરાબર. તો લખી દો 0.0016 બરાબર. કેવી રીતે લખાય? 16 છેદમાં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા છે? તો 4 છે, તો 4 શૂન્ય આવે. બરાબર. શું લખાય? 16 ના છેદમાં 10⁵.
4 ઘાત બરાબર 1.6 બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન કાપ્યું એની 10ની 1 ઘાત ગુણ્યા આ કેટલી થાય 10ની ઓછા 4 ઘાત. છેદમાં છે ઉપર લાવે એટલે કેટલી થઈ જાય ઋણ થઈ જાય. હવે 1.6 ગુણ્યા 10ની આ 1 ઘાત છે અને આ 4 ઘાત છે બરાબર. 4માંથી 1 બાદ કરી દઈએ તો કેટલી રીતે થઈ જાય 10ની ઓછા 3 ઘાત. શું છે જવાબ શેમાં છે સેમીમાં છે તો સેમી. જવાબ શું મળે 1.6 ગુણ્યા 10ની ઓછા 3 ઘાત સેમી. ચલો 11માં કીધું છે કે કમ્પ્યુટર ચિપ બરાબર. જે કોમ્પ્યુટરની જે ચિપ હોય છે બરાબર અંદર એ ચિપમાં શું છે એક તાર છે. એક તારનો વ્યાસ કેટલો હોય તો આટલો હોય 0.0000003 સેમી બરાબર. તો આપણે લખી દઈએ 0.0000003 સેમી બરાબર. તો કેટલા થશે 1 2 3 4 5 અને 6. 3ના છેદમાં કેટલા 6 શૂન્ય બરાબર. તો કેવી રીતે લખાય 3/10ની 6 ઘાત બરાબર. શું લખાય 3 ગુણ્યા 10ની ઓછા 6 ઘાત સેમી બરાબર. 3 ગુણ્યા 10ની ઓછા 6 ઘાત સેમી. કમ્પ્યુટર ચિપના એક તારનો વ્યાસ આટલો હોય. ચલો 12મા નંબરમાં કીધું છે કે માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ કેટલી છે 8,848 મીટર છે બરાબર. તો 8,848 બરાબર 8.848 બરાબર. પહેલી સંખ્યા લઈ લેવાની એના પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. હવે ગુણ્યા કેટલા થઈ જાય 1 2 ને 3 એટલે કે 10ની 3 ઘાત. આ થઈ ગયું આપણું મીટર. આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ બરાબર. 8.848 ગુણ્યા 10ની 3 ઘાત મીટર. આ છે આપણું પ્રમાણિત સ્વરૂપ. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે સૌપ્રથમ શું કરવાનું કે જે બી સંખ્યા આપેલી હોય એમાં આ રીતે જો સંખ્યા આપેલી હોય તો સીધું જ એક દશાંશ ચિહ્ન અહીંયા મૂકી દો બરાબર. એક સંખ્યા પછી બરાબર. અને જે આગળ જે સંખ્યાઓ આવતી હોય એને શું કરવાની જો 3 આવતી હોય તો ગુણ્યા 10 અને એટલી ઘાત લખી દેવાની બરાબર. જે સંખ્યા આવતી હોય એની ઘાત. અને જો શૂન્ય મતલબ કે દશાંશ સંખ્યા હોય તો શું આવે ઘાત કેવી આવશે ઋણ આવશે બરાબર. આનું તમારે ધ્યાન રાખવાનું. ધન ઘાત અને ઋણ ઘાત